આપણે આવું ગુલાબનું ફૂલ બનાવવું છે. જો ગુલાબનું ફૂલ બનાવવું છે. કેવી રીતે બનાવી શકાય? જો આ ગુલાબનું ફૂલ છે. તો એક ચોરસ કાગળ લેવાનો. ચોરસ કાગળ લઈને સામે ખૂણો જે ભેગો કરી દેવાનો. પછી બીજો ખૂણો ભેગો કરવાનો. પછી કાગળ ઊંધો કરી દેવાનો. સામેની બાજુઓ ભેગી કરવાની. બીજી બે બાજુ ભેગી કરવાની. પછી બે ખૂણાવાળો ભાગ પકડીને કાગળને ડબલ વાળી દેવાનો. આ રીતે આ ભાગ ઉપર લઈ જવાનો. આ ભાગ પણ ઉપર લઈ જવાનો. એથી કાગળ વારવાનો થશે. અહીંથી આ રીતે વાર દેવાનો છે. આ ભાગ પણ વાર દેવાનો છે. કાગળ આ રીતે આ ખૂણો ઉપર વાર દેવાનો. આ ભાગ અહીંયા ઉપર વાર દેવાનો. આ ત્રિકોણ જેવો ભાગ હોય તે સરખો કરી દેવાનો. વારીને પાછો ઉપર કરી દેવાનો. પાછળના ભાગમાં વારવાનો ભાગ એ રીતે જ. આ ઉપરનો ભાગ થોડોક અડધો વારી દેવાનો. પાછો આ પણ વારી દેવાનો ભાગ. આ જે ભાગ વધ્યો એ ઉપર વારી દેવાનો. હવે પછી આ બે બાજુથી એક ભાગ ભેગો લેવાનો. અહીંથી અહીં લેવાનો. અહીંથી આ ભાગે લેવાનો. ભેગો કરીને પાછો લઈ લેવાનો. અને પછી આ ખૂણો પાછો વારવાનો. અહીં વચ્ચેથી અહીંથી સેન્ટરથી એ રીતે આ ખૂણો વારવાનો છે. અહીંયા આ ત્રિકોણ જેવો ભાગ વધે એ પાછો ઉપર વાર દેવાનો. અહીંથી એવી રીતે પાછળ જે વારે તો એ રીતે અહીંયા જ વાર દેવાનો કાગળ. આ કાગળ અહીંયા વાર દેવાનો. ત્રિકોણ જેવો ભાગ વધે ઉપર વાર દેવાનો. ઉપર વાર્યા પછી આ ભાગ અહીંથી ખોલવાનો છે. અહીંથી આ રીતે જો આ બેઠક જેવો ભાગ કરી દેવાનો. થઈ જાય બેઠા. પછી આ ઉપર લેવાનો. અહીંથી આ ભાગ અહીંથી આ જગ્યા છે અહીં વારવા ખોલવાનો. એમ આ ભાગ છે અહીંથી આ બે ખોલવાનો. નીચે આમ પકડી રાખવાનો અને આને ગોળ ગોળ ફેરવવાનો. ગોળ ગોળ ફેરવી દેવાનો. જો ગોળ ગોળ ફેરવી દે. આ થઈ ગયું. આ ફૂલ થઈ ગયું. પછી એક કાગળ લેવાનો. કાગળ લીધા પછી એને કાગળ વારવાનો છે. આ રીતે ફેવિકોલ લઈશું થોડોક ફિટ કરવા માટે. ફરતી વારવો પડશે કાગળને. ઉપરથી કાગળ કાપી નાખવાનો. કાપ્યા પછી એને ભાગ કરવાના. એથી વાર દેવાનો કાગળ બેઠક માટે. એના પર ફેવિકોલ ચોપડી દેવાનો. આ જે ભાગ છે બનાવ્યો હતો આપણે ગુલાબ રોજ એ ઉપર ફિટ કરી દેવાનો. આ રીતે ફિટ થઈ જશે ઉપર. એને સુકાવા દઈશું.
સુકાઈ દઈશું એટલે આ ટાઈપનું થઈ જશે. જો સૂકી જશે એટલે કમ્પ્લીટ થઈ જાય. પછી એને પાંદડા બનાવી દેવાના એટલે ગુલાબ તૈયાર થઈ જશે. જો તારે તે ગુલાબ બનાવી શકીએ આપણે.